રામાયણમાં કૃષ્ણ કથા નથી, સંપૂર્ણ રામાયણ રામચરિત્ર છે. ભાગવતમાં મુખ્ય કથા શ્રી કૃષ્ણની છે, તો પણ પ્રથમ રામ આવે છે. રામ ન આવે ત્યાં સુધી શ્રી કૃષ્ણ ભગવાન પ્રગટ થતા નથી. રામજી પ્રથમ આવે છે. રામ મર્યાદા પુરુષોત્તમ છે. રામજીની પ્રત્યેક લીલા આપણા માટે બહુ ઉપયોગી છે. ભાગવતની કથા કરનાર વક્તા, કથા સાંભળનાર શ્રોતા, એનું જીવન રામના જેવું જ હોવું. રામચરિત્ર અનુકરણીય છે. શ્રી કૃષ્ણ ભગવાનની બધી લીલા અનુકરણીય નથી. એક ભાઈએ પૂછેલું, શ્રી કૃષ્ણ માખણની ચોરી કરતા હતા, હું કરું તો કરો, પછી ખબર પડશે શું થાય છે. શ્રી કૃષ્ણ ચોરી કરતા હતા, એ ચોરી છે કે નહીં એ પછી વર્ણન આવશે. શ્રી કૃષ્ણ માખણની ચોરી તો કરે છે, પ્રથમ પૂતનાનું વિષ પી ગયા છે. વિષનું પાન કર્યા પછી ચોરી કરી છે. જેને કૃષ્ણ લીલાનું અનુકરણ કરવું જ હોય એ પૂતના ચરિત્રથી શ્રી ગણેશ કરે તો અમને જરાય વાંધો નથી. કૃષ્ણ લીલાનો આરંભ પૂતના ચરિત્રથી થયો છે. પેલું વિષ પી જાય છે. શ્રી કૃષ્ણની બધી જ લીલા દિવ્ય છે, અટપટી છે. શ્રી કૃષ્ણ ભગવાન જે કરે છે તે કરશો નહીં. શ્રી કૃષ્ણ ભગવાન તમને જે કહે તે કરો. શ્રી રામ જે કરે તે કરો. રામ પરમાત્મા છે. રામજીની લીલા માનવ સમાજને બહુ ઉપયોગી છે. જીવન રામજીના જેવું જવું. રામચરિત્ર બધાને ઉપયોગી છે. શ્રી કૃષ્ણની રાસલીલા અનુકરણીય નથી. સુખદેવજી મહારાજ ભાગવતમાં એવું બોલ્યા છે, રાસલીલા સાંભળજો, રાસલીલા કરશો નહીં. નૈતત સમાચરે જાતો મનસાપી યનીશ્વરા. ઘણા સંતોએ એવું વર્ણન કર્યું છે, રાસલીલામાં શ્રી કૃષ્ણ 4.5 વર્ષના. કેટલાક સંતોએ વર્ણન કર્યું છે 7 વર્ષના જયારે રાસલીલા થઈ. 10 પૂરા થયા પછી તો ગોકુળ છોડીને મથુરામાં ગયા. રાસલીલાના દર્શન કરો. એક એક ગોપી સાથે એક એક શ્રી કૃષ્ણનું સ્વરૂપ છે. મધ્યમાં રાધા માધવ છે. પ્રેમથી શુદ્ધ ભાવથી રમે છે. દરવાજો બંધ કરીને રાસલીલા કરી નથી, ખુલ્લા મેદાનમાં કરી. મોટા મોટા દેવો ઋષિઓ ત્યાં દર્શન કરવા આવ્યા છે. શ્રી કૃષ્ણની રાસલીલામાં જેને કામની વાસ આવે છે એની બુદ્ધિ બગડેલી છે. એને સત્સંગ કર્યો નથી. શ્રી કૃષ્ણ લીલાનું રહસ્ય સમજવું કઠણ છે. રામની મર્યાદાનું પાલન કરવું બહુ કઠણ છે. રામની મર્યાદાનું પાલન કરવું. રાવણ મરે છે ત્યારે રાસમાં જીવને પ્રવેશ મળે છે. રાસલીલામાં કોઈ સ્ત્રીને પ્રવેશ નથી. રાસલીલામાં કોઈ પુરુષને પ્રવેશ મળતો નથી. દેહ ભાવ જયારે મરે છે ત્યારે ગોપી ભાવ જાગે છે. પરમાત્માને મળવાની તીવ્ર ઈચ્છા એ જ ગોપી છે. રામ મર્યાદા પુરુષોત્તમ છે. મર્યાદાનું પાલન કરે, તપશ્ચર્યા કરે તો રાવણ કામ મરે. પ્રથમ રામ આવ્યા છે. રામજીની બધી લીલા સરળ છે. શ્રી કૃષ્ણની બધી જ લીલા અટપટી છે. રામ દિવસમાં 12 વાગે પ્રગટ થયા છે. કોઈને જરાય ત્રાસ થાય નહીં. શ્રી કૃષ્ણ ભગવાન તો રાત્રે 12 વાગ્યા પછી પ્રગટ થયા. જન્મથી જ લીલા અટપટી છે. એક વૈષ્ણવે પૂછ્યું હતું, રામ દિવસમાં આવે છે, તમે દિવસમાં કેમ આવતા નથી? રાત્રે 12 વાગ્યા પછી આવો છો, આખી રાત ઉજાગરો કરવો પડે છે. પ્રભુએ જવાબ આપ્યો, રામ તો રાજાધિરાજ છે.
રાજાધિરાજ દિવસમાં આવે, મોટો વરઘોડો નીકળે, બધાને દર્શન થાય. રામ રાજા છે, હું તો માખણ ચોર છું, તેથી રાત્રે 12 વાગ્યા પછી આવું છું. ચોર કઈ દિવસમાં આવે છે? જે રાત્રે જાગે એને ભગવાન મળે, સુતેલાને સંસાર મળે. જે કામનો માર ખાય છે, જે કામાધીન છે, સુતેલો છે, જે ધીરે ધીરે સંયમ અને ભક્તિને વધારે છે, એ જ જાગ્યો છે. શ્રી કૃષ્ણની બધી લીલા અટપટી છે. રામજીની બધી લીલા અતિ સરળ છે. વધારે તો શું, રામ નામમાં કોઈ જોડાક્ષર નથી, કઠિન અક્ષર નથી. રામ 2 અક્ષર સરળ છે, અને કૃષ્ણ નામમાં એક પણ સરળ અક્ષર નથી. કૃષ્ણ એવું બોલવું પડે, બંને કઠિન અક્ષર છે. ભાગવતમાં પ્રથમ રામ કથા વર્ણન કરી છે, એનું એ જ કારણ છે. કથા કરનાર વક્તા, કથા સાંભળનાર શ્રોતા, એનું જીવન રામના જેવું હોવું જોઈએ. રામની મર્યાદાનું પાલન કરો. પ્રથમ તેથી રામચરિત્ર વર્ણન કર્યું છે. પરીક્ષિત રાજાનો પ્રશ્ન છે, સૂર્ય વંશની કથા સાંભળવાની ઈચ્છા છે. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે, રાજન 2-4 દિવસ નહીં, અનેક દિવસ કથા કરું તો પણ આ વંશની કથાનો અંત આવશે. સંક્ષેપમાં કથા કરી. આદિ નારાયણ પરમાત્માના નાભીમાંથી કમલ ઉત્પન્ન થયું. કમલમાં બ્રહ્માજી પ્રગટ થયા. બ્રહ્માજીના પુત્ર મરીચી ઋષિ થયા. મરીચી ઋષિના પુત્ર કશ્યપ થયા. કશ્યપ ઋષિના પુત્ર વિવસ્વાન સૂર્ય થયા. આ વંશમાં વૈવસ્વત મનુનું પ્રાગટ્ય થયું. આ વંશમાં ઇક્ષ્વાકુ, નૃગ, શર્યાતિ, દિષ્ટ, દૃષ્ટ, કરુષક, નરિષ્યંત, પુરુષદ્ર, નભગ, કવિ એવા અનેક રાજાઓ થયા. એક એકનો વંશ વર્ણન કર્યો છે. મનુ મહારાજના પુત્ર જે નભગ છે, નભગના ઘેર નાભાગનો જન્મ થયો. નાભાગના ત્યાં અંબરીશ મહારાજ પ્રગટ થયા છે. નાભાગાદંબરીશો મહાભાગવત કવિ નાસ્પૃશદ બ્રહ્મ શાપોપી યન્ન પ્રતિહત ક્વચિત. અંબરીશ રાજાની કથા સુખદેવજીએ બહુ પ્રેમથી વર્ણન કરી. સુખદેવજી મહારાજ સંન્યાસી મહાપુરુષોના આચાર્ય છે. કથા રાજા રાણીની કરે છે. વિરક્ત સાધુઓને, સંન્યાસી મહાપુરુષોને વિલાસી ગ્રહસ્થના ઘરની વાતો સાંભળવાની ઈચ્છા થતી નથી. વિલાસી લોકોનો સંગ મનને બગાડે છે. સુખદેવજી મહારાજ રાજા રાણીની કથા કેમ કરે? ભાગવતમાં કોઈ રાજાની કથા નથી અને ભાગવતમાં કોઈ રાણીની પણ કથા નથી. ભાગવતમાં પરમહંસોની કથા છે. પ્રત્યેક અધ્યાયના સમાપ્તિમાં લખ્યું છે પારમહંસ્યામ સંહિતાયા. આ બધા પરમહંસોની કથા ભાગવતમાં વર્ણન કરી છે. અંબરીશ મહારાજ પરમહંસ છે. પરમહંસ છે એનો અર્થ એવો નથી કપડા ભગવા કર્યા છે. વસ્ત્ર સંન્યાસ કરતા પ્રેમ સંન્યાસ શ્રેષ્ઠ છે. કપડા ભગવા કરે ઠીક છે, અંદરથી ભક્તિનો રંગ લાગે, સંસારનું સુખ તુચ્છ લાગે. ભગવો રંગ એ વૈરાગ્યનું પ્રતીક છે. અંબરીશ મહારાજ રાજમહેલમાં રહેતા હતા. એમનું જીવન સંન્યાસીના જેવું. તેથી સુખદેવજી મહારાજે એમની કથા બહુ પ્રેમથી કરી છે. સાધારણ માનવ સ્ત્રી અને સંપત્તિને
ભોગનું સાધન સમજે છે. સ્ત્રી અને સંપત્તિ ભક્તિનું સાધન છે. અંબરીશ રાજાની એવી નિષ્ઠા છે. સુંદર રાણીઓ સાથે અંબરીશ રાજા રહે છે. સ્ત્રી ભક્તિનું સાધન છે. સ્ત્રી કામ પત્ની નથી, સ્ત્રી ધર્મ પત્ની છે. એકલો પુરુષ બરાબર ભક્તિ કરી શકે નહીં. પુરુષ અને સ્ત્રીની જરૂર છે. પતિ પત્નીનો પવિત્ર સંબંધ પરમાત્માના માટે છે. અંબરીશ મહારાજ સુંદર રાણી સાથે રાજમહેલમાં તેમનું જીવન સંન્યાસીના જેવું. જીવનમાં સંયમ પરિપૂર્ણ છે. સ્ત્રી અને સંપત્તિ ભક્તિનું સાધન છે. અંબરીશ મહારાજ દ્વારકાનાથની અનન્ય ભાવે સેવા કરે. અંબરીશ રાજા નિર્જળ એકાદશીનું વ્રત કરે છે. નિર્જળ એકાદશી કરવાથી બહુ લાભ થાય છે. એકાદશીનું વિધિપૂર્વક વ્રત કરે તો રોગનો નાશ થાય છે. ગમે તેવો રોગ હોય, નિર્જળ વ્રત કરે તો રોગનો નાશ થાય. એકાદશીનું વિધિપૂર્વક વ્રત કરે તો પાપનો નાશ થાય. વિધિપૂર્વક વ્રત કરે તો તન અને મન શુદ્ધ થાય. પરમાત્મા પ્રસન્ન થાય. કેટલાક લોકો તો એવું સમજવા લાગ્યા છે એકાદશી આવે કે દિવાળી જ મળવા આવી છે. એકાદશી કઈ દિવાળી છે? એકાદશીના દિવસે પ્રત્યેક ઇન્દ્રિયનો સંયમ રાખે. મનથી નિશ્ચય કરો કે આજે પાણી પીવું નથી. ભગવાન તમને એવી શક્તિ આપશે, તમને તરસ લાગશે, કરીને જુઓ. મનથી સંકલ્પ ન કરે તો એકાદશીના દિવસે સવારે જ ભૂખ લાગે છે. હવે સુરણ ખાવું કે બટાકા ખાવું, શું ખાવું? એકાદશીના દિવસે ખાવાનો વિચાર પણ મનમાં આવે. એકાદશી કરવાથી બહુ બહુ લાભ થાય. એકાદશી ન કરે એનું બહુ નુકસાન થાય. એકાદશી સમાન શ્રેષ્ઠ કોઈ વ્રત નથી. એકાદશીમાં શ્રદ્ધા રાખે. નિર્જળ એકાદશીનું વ્રત કર્યું છે. શાસ્ત્રોમાં તો એવું લખ્યું છે એકાદશીના દિવસે અન્નદાન કરે એને પાપ લાગે છે. એકાદશીના દિવસે અન્નદાન પુણ્ય નથી. એકાદશીના દિવસે ફલાહાર કરાવો, અન્નદાન ન કરો. એકાદશીના દિવસે અન્નમાં બધા જ પાપ આવીને રહે છે. વ્યભિચારનું પાપ, ચોરીનું પાપ, બ્રહ્મહત્યાનું પાપ. જે અન્ન ખાય અને ખવડાવે એના માથે જાય. તમારા ઘેર એકાદશીના દિવસે કોઈ સંબંધી આવ્યા હોય અને એવું કહે કે હું એકાદશી કરતો નથી, એને વંદન કરીને સમજાવો, મારા ઘેર આવ્યા છો તે કરવી જ પડશે. કદાચ એને ખોટું લાગે તો ફરીથી પીડા તમારા ઘેર કોઈ દિવસ આવશે નહીં. બીજું શું કરશે? મેં કથામાં સાંભળ્યું છે એકાદશીના દિવસે અન્નદાન પાપ છે. ફલાહાર કરાવો, અન્નદાન ન કરો. એકાદશી સમાન શ્રેષ્ઠ કોઈ વ્રત નથી. ભાગવતની કથા સાંભળો છો, એકાદશી કરજો, તમારું કલ્યાણ થશે. તમારા ઉપર ભગવાન કૃપા કરશે. એકાદશીનું વ્રત બરાબર કરવાથી બહુ લાભ થાય. કેટલાક લોકો ચાતુર્માસની એકાદશી કરે છે, પછી એમની દાનત બગડી જાય. 12 માસની એકાદશી, જેને એકાદશીનું વ્રત કરવું નથી એ ભાગવતની કથા સાંભળવા જાય નહીં. કથામાં સાંભળ્યા પછી પણ ન કરે તો બહુ માર પડશે. જે કથા સાંભળતો નથી એને થોડી સજા થાય. નાસ્તિક ભગવાનને એમ કે જે હું મંદિરમાં જતો નહોતો, કથા સાંભળતો, એને સજા તો થશે, થોડી થશે. કથામાં સાંભળીને પણ જે એકાદશી ન કરે, 12 માસની એકાદશી કરો, તમારું કલ્યાણ થશે. અંબરીશ મહારાજ નિર્જળ એકાદશીનું વ્રત.
એકાદશીના રાત્રે નારાયણ 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 કીર્તન કરતા જાગે છે. તમે પંઢરપુરમાં ગયા હશો. પંઢરપુરમાં શ્રી વિઠ્ઠલનાથજી મહારાજ એકાદશીના રાત્રે જાગે છે. ભગવાનને શયન થતા નથી. તુકારામ મહારાજ, નામદેવ મહારાજ એકાદશીના રાત્રે જાગતા હતા. પ્રેમથી ભજન કીર્તન કરે, ભગવાન સાંભળે છે. આખી રાત જાગરણ કરવું બહુ કઠણ છે. એકાદશીના રાત્રે કલાક 2 કલાક જાગરણ કરી મહામંત્રનો જપ કરો. તમારું કલ્યાણ થશે. તમારા ઉપર ભગવાન કૃપા કરશે. 2 કલાક જાગરણ કરો. એનો અર્થ એ છે શાંતિથી બેસીને ભગવાનના નામનો જપ કરો. અંબરીશ મહારાજ નિર્જળ એકાદશી નું વ્રત કરે છે. કાર્તિક શુદ્ધ દ્વાદશી નો દિવસ હતો. દ્વારકાનાથની સેવા થઈ છે. સુંદર સામગ્રી સન્મુખ પધરાવી છે. માલિકને મનાવે છે, તમારા માટે આ બનાવ્યું છે, તમે આરોગ્ય. ભક્તિમાં ભાવના મુખ્ય છે. ભાવનાથી ભક્તિ વધે છે. મારા ભગવાન ધીરે ધીરે આરોગ્ય છે. હું મહામંત્રનો જપ કરું છું. અંબરીશ મહારાજ પ્રેમથી ભગવાનને આરોગાવે છે. તે સમયે દુર્વાસા ઋષિ ત્યાં આવ્યા છે. તસ્ય દર્યતિથિ સાક્ષાત દુર્વાસા ભગવાન. અંબરીશ રાજાએ સ્વાગત કર્યું છે. મહારાજ પારણા કરો, પ્રસાદ લો. દુર્વાસા ઋષિએ કહ્યું, મારો એક એવો નિયમ છે, મધ્યાહ્ન સંધ્યા કર્યા વિના હું ખાતો નથી. મારી મધ્યાહ્ન સંધ્યા બાકી છે. મધ્યાહ્ન સંધ્યા કરીને આવો. અંબરીશ રાજાએ કહ્યું છે, મહારાજ મારો એવો નિયમ છે, દ્વાદશીમાં હું પારણા કરું છું. તમારું ભોજન થયા પછી મારે પારણા કરવાની. ત્રયોદશી લાગે એના પ્રથમ મારે પારણા કરવાની હોય છે. આપ જલ્દી પધારો. દુર્વાસા ઋષિએ આમંત્રણનો સ્વીકાર કર્યો. જમનાજીના કિનારે સંધ્યા કરવા બેઠા છે. દુર્વાસા ઋષિએ જાણીને વિલંબ કર્યો નથી. સંધ્યામાં ગાયત્રી જપ કરતા તન્મયતા થઈ. સમયનું ભાન રહ્યું. અંબરીશ મહારાજ ગભરાયા. બ્રાહ્મણને મેં આમંત્રણ આપ્યું છે, હવે દ્વાદશી પરિપૂર્ણ થાય છે. એક બ્રાહ્મણે અંબરીશ રાજાને કહ્યું, ગઈકાલે આપણે નિર્જળ વ્રત કર્યું છે. નિર્જળ વ્રતની પારણા જળથી કરો. થોડું પાણી પીવું, ખાશો નહીં. દુર્વાસા ઋષિને જમાડીને પછી પ્રસાદ. રાજાએ જળથી પારણા કરી. દુર્વાસા ઋષિના માથે સૂર્યનારાયણ આવ્યા છે. ત્યારે ઋષિને સમયનું ભાન થયું, બહુ મોડું થઈ ગયું. સંધ્યાદિક નિત્ય કર્મ પરિપૂર્ણ કર્યું છે. દુર્વાસા ઋષિ વિચાર કરતા કરતા જાય છે. કદાચ રાજાએ પારણા કરી હશે, મને કહ્યું હતું, એનો નિયમ છે. ના, મને આમંત્રણ આપ્યું છે. બ્રાહ્મણને આમંત્રણ આપ્યા પછી મને છોડીને કેવી રીતે પારણા? વિચાર કરતા કરતા આવે છે. અંબરીશ મહારાજ ઉભા થયા છે. સ્વાગત કર્યું છે. પ્રસન્ન દેખાય છે. દુર્વાસા ઋષિએ અનુમાન કર્યું, એના વ્રતનો ભંગ થયો હોય તો હશે નહીં, પ્રસન્ન રહે નહીં. એને પારણા કરી છે તેથી પ્રસન્ન છે. દુર્વાસા ઋષિએ એવું અનુમાન કર્યું છે. ઋષિનું અનુમાન સાચું છે. પારણા તો કરી છે, પાણીથી કરી છે. ઋષિ એવું સમજે છે, મને છોડીને ભોજન કર્યું, તે મારું અપમાન કર્યું છે. એક રાક્ષસી ઉત્પન્ન કરી છે. અંબરીશને મારવા જાય છે. તે સમયે સુદર્શન ચક્ર આવીને રાક્ષસીને ભાળીને ભસ્મ કરે. તમે જે દેવની પ્રેમથી પૂજા કરો છો, જે દેવના નામનો જપ કરો છો, એ દેવ તમને ભલે ન દેખાય, તમારી સાથે જ રહે છે. તમારું રક્ષણ કરે છે.
રાક્ષસી મારવા જાય છે ત્યારે સુદર્શન ચક્ર રાક્ષસીને બાળીને ભસ્મ કરે. અંબરીશ મહારાજ જાણતા નથી સુદર્શન ચક્ર મારું રક્ષણ કરે છે. દુર્વાસા ઋષિના પાછળ પડે છે. સુદર્શન નું તેજ સહન થયું. દુર્વાસા ઋષિ વૈકુંઠમાં ગયા છે. તમારું આ ચક્ર મને બાળે છે. પ્રભુએ કહ્યું આ ચક્ર હવે મારું નથી, અંબરીશ નું થયું છે. પતિવ્રતા સ્ત્રી અનન્ય ભાવે પતિદેવની સેવા કરે છે ત્યારે પતિ એના આધીન થઈ જાય છે. મારા ભક્તો બહુ પ્રેમથી મારી સેવા કરે છે. હું ભક્તોના આધીન છું. હું સ્વતંત્ર નથી, હું પરતંત્ર છું. ભક્તિ ભગવાનને પણ પરતંત્ર બનાવે. મહારાજે તો તમારી ભૂલ છે. અંબરીશે ભોજન કર્યું નથી, થોડું પાણી પીધું છે. આપે એનો તિરસ્કાર કર્યો. ત્યાં જઈને ક્ષમા માંગો. દુર્વાસા ઋષિ દોડતા આવ્યા છે. અંબરીશને વંદન કરવા જાય છે. ભગવાનના ભક્તો સનાતન ધર્મની મર્યાદાનો ભંગ કરતા નથી. બ્રાહ્મણ મને વંદન કરે, મને પાપ લાગશે. હું ક્ષત્રિય છું. દુર્વાસા ઋષિ બ્રાહ્મણ છે. અંબરીશ રાજા વંદન કરીને કહ્યું છે મને વંદન ન કરો, તમારા ચરણમાં હું વંદન કરું. બ્રાહ્મણ શ્રેષ્ઠ છે, બ્રાહ્મણ પૂજ્ય છે. તમારી ભૂલ નથી, ભૂલ મારી છે. તમને પૂછ્યા વિના મેં પાણી પીધું, એ મારી ભૂલ છે. યશ બીજાને આપજો, અપયશ માથે રાખો. અંબરીશ રાજાની કોઈ ભૂલ નથી, છતાં અંબરીશ રાજા દુર્વાસા ઋષિને યશ આપે છે. બ્રાહ્મણ ભૂલ કરે ને, ભૂલ તો મારી છે. મેં તમને પૂછ્યા વિના પાણી પીધું, એ મારી ભૂલ છે. હું ક્ષમા માંગુ. બીજાને યશ આપવાની જ્યાં સરળતા છે, ઉદારતા છે, ત્યાં જ બાલકૃષ્ણ રમે છે. યશોદામાં બહુ ભોળા છે. કોઈ કામ સારું થાય તો માં હાથ જોડીને બોલતા હતા તમારા આશીર્વાદથી થયું. કોઈ કામ બગડી જાય ત્યારે યશોદાજી હાથ જોડીને બોલે મારું પાપ બહુ છે. જે કઈ બગડે છે તે મારા પાપથી, જે કઈ સારું થાય તે તમારા આશીર્વાદ. બીજાને યશ આપજો, કોઈને અપયશ આપશો નહીં. અપયશ માથે રાખજો, મારું પાપ છે. ત્યાં ભગવાન રમે છે. અંબરીશ રાજાએ દુર્વાસા ઋષિને માન આપ્યું છે. બ્રાહ્મણ ભૂલ કરે નહીં, ભૂલ તો મારી છે. મેં તમને પૂછ્યું નહીં અને પાણી પીધું, હું ક્ષમા માંગુ. દુર્વાસા ઋષિએ આશીર્વાદ આપ્યા છે. જય જયકાર થશે. ભક્તિમાં દુર્વાસના વિઘ્ન કરે છે. લોકો મને માન આપે એ દુર્વાસના છે. માન આપવાની ઈચ્છા રાખો, માન લેવાની ઈચ્છા ન રાખો. બધાને હું માન આપીશ, મને કોઈ માન ભલે ના આવે. માન લેવાની ઈચ્છા એ દુર્વાસના. દુર્વાસનામાંથી ક્રોધ ઉત્પન્ન થાય છે. ક્રોધ આવે એટલે માનવ કર્કશ વાણી બોલે છે. કર્કશ વાણી બોલનારો દુઃખી થાય છે. કર્કશ વાણી સહન કરનારો સુખી થાય છે. કથામાંથી અનેક ભાવ નીકળે છે. અંબરીશ મહારાજના વંશમાં વિરૂપ, કેતુમાન, શંભુ એવા અનેક રાજાઓ થયા. પછી તો મનુ મહારાજનો મોટો દીકરો ઇક્ષ્વાકુ, એનો વંશ વર્ણન કર્યો છે. ઇક્ષ્વાકુના વંશમાં ભગવાન શ્રી રામ પ્રગટ થવાના છે. ઇક્ષ્વાકુ રાજાના વંશમાં વિકુક્ષી, નિમિ, દંડક એવા અનેક રાજાઓ થયા. આ વંશમાં શશાદ રાજા થયો. આ વંશમાં કકુત્સ્થ રાજા થયો. આ વંશમાં માંધાતા રાજા થયો. આ વંશમાં ત્રિશંકુ થયો. ત્રિશંકુના વંશમાં હરિશ્ચંદ્ર થયો. આ વંશમાં સગર રાજા થયો. રામજીનો વંશ છે. એકદમ છોડી દઉં તો રામજી મહારાજ મને સજા કરશે. વક્તા વ્યાસ નારાયણની આજ્ઞા અનુસાર કથા.
કોઈ માનવની બીક રાખવી નહીં, પાપની બીક રાખવી. વ્યાસ નારાયણ જાણે છે 18,000 શ્લોકોની કથા થોડા સમયમાં કેવી રીતે થાય. વ્યાસજીની આજ્ઞા અનુસાર વક્તા કથા કરે, પ્રકરણ છોડે નહીં. આ વંશમાં સગર નામનો રાજા થયો છે. સગર રાજાએ અશ્વમેધ યજ્ઞ કર્યો. યજ્ઞનો ઘોડો ઇન્દ્રદેવ ઉઠાવીને પાતાળમાં લઈ ગયા. કપિલ મહામુનિના આશ્રમમાં તે ઘોડો રાખ્યો છે. સગર રાજાના બાળકો ઘોડાને શોધવા નીકળ્યા છે. કપિલ મહામુનિના આશ્રમમાં ઘોડો મળ્યો. કપિલ દેવને ચોર સમજીને મારવા દોડે છે. કપિલ મહામુનિએ આંખ ઉઘાડી છે. આંખમાંથી તેજ નીકળ્યું. તેજ સહન થયું નહીં, બધા બળી ગયા. સગર રાજાએ પોતાનો પૌત્ર અંશુમાનને મોકલ્યો છે. અંશુમાન કપિલ મહામુનિને વંદન કરે છે, ક્ષમા માંગી છે. કપિલ દેવે કહ્યું, તારા પિતૃઓ મને મારવા આવ્યા, એ બળી ગયા છે. શ્રી ગંગાજીનો સ્પર્શ થાય તો જ એમનો ઉદ્ધાર થશે. અંશુમાન ઘોડો લઈને યજ્ઞમાં આવ્યો છે. યજ્ઞ પરિપૂર્ણ કર્યો. ગંગાજીના માટે તપશ્ચર્યા કરી. અંશુમાનને ગંગાજીના દર્શન થયા. આ વંશમાં દિલીપ રાજા થયો. દિલીપ રાજાએ તપ કર્યું. ગંગાજીના દર્શન થયા નહીં. દિલીપનો પુત્ર ભગીરથ થયો. 3 પુરુષોનું પુણ્ય ભેગું થયું. ત્યારે ગંગામાના દર્શન થયા છે. ગંગાજીએ કહ્યું છે, મારો વેગ ધરતીને સહન થશે નહીં. મને કોઈ મસ્તકમાં ધારણ કરે તો હું આવું. ભગવાન શંકરની પ્રાર્થના કરી છે. ગંગોત્રીમાં ભગવાન શંકર ઉભા છે. ગંગોત્રી અતિ પાવન ભૂમિ છે. ભૂમિની અસર મન ઉપર થાય છે. મનમાં ખરાબ વિચાર આવતો નથી. મનની ચંચલતા ઓછી થાય છે. દિવ્ય ભૂમિ છે જ્યાં શ્રી ગંગાજી પ્રગટ થયા છે. શિવજીના મસ્તકમાં ગંગાજી આવ્યા છે. ગંગાજી શિવજીના મસ્તકમાં આવ્યા તે દિવસ હતો વૈશાખ માસ, શુક્લ પક્ષ અને સપ્તમી તિથિ. વૈશાખ શુદ્ધ સપ્તમી ના દિવસે ગંગાજી શિવજીના મસ્તકમાં આવ્યા છે. 1 મહિના સુધી જટામાં ફર્યા છે. જ્યેષ્ઠ શુદ્ધ દશમી ના દિવસે ગંગાજીને બહાર નીકળવાનો રસ્તો આપ્યો છે. અનેક દેશોને પવિત્ર કરતા ગંગાજી પાતાળમાં આવ્યા છે. સગર રાજાના બાળકો બળીને ભસ્મ થયા હતા. ભસ્મની માટી થઈ હતી. માટીને ગંગાજીનો સ્પર્શ થયો. એ માટીમાંથી દેવ પુરુષો નીકળ્યા છે. શ્રી ગંગા મૈયા કી જય. ગંગામાનો જય જયકાર કરવા લાગ્યા છે. શરીરના માટીને ગંગાજીનો સ્પર્શ થયો. સગર રાજાના બાળકોને સદગતિ મળી છે. મરતા પહેલા જે ગંગાજીમાં સ્નાન કરે છે, ગંગાજીની પૂજા કરે છે. તમે ઘરમાં સ્નાન કરો ત્યારે ગંગા 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 એવું બોલો. મનથી ગંગાજીનું સ્મરણ કરો, ગંગાજીને વંદન કરો. તમને ગંગા સ્નાનનું ફળ મળશે. સ્નાનના સમયે જે ગંગાજીને યાદ કરે છે, ગંગામાં કૃપા કરીને ત્યાં પ્રગટ થાય છે. ભગીરથ મહારાજ ગંગાજીને લઈ આવ્યા. તેથી ગંગાજીનું નામ ભાગીરથી ગંગા પડ્યું. શિવજી મહારાજ ગંગાજીને મસ્તકમાં ધારણ કરે છે. શિવજીનું નામ ગંગાધર થયું. જ્ઞાન ગંગાને જે માથે રાખે તેને સ્મશાનમાં પણ શાંતિ મળે. શિવજીના મસ્તકમાં ગંગાજી છે. જ્ઞાન ગંગાને મસ્તકમાં રાખે. જીવને શિવરૂપ થવું છે. જ્ઞાન ગંગા જયારે માથે આવે છે. ગંગાજીનો મહિમા કોણ વર્ણન કરી શકે? ભગીરથ મહારાજનો વંશ વધ્યો. આ વંશમાં ઋતુપર્ણ રાજા થયો. આ વંશમાં સિંધુ દ્વીપ થયો. આ વંશમાં આયુતાયુ રાજા થયો. આ વંશમાં કલ્માશપાદ થયો. કલ્માશપાદ રાજાના વંશમાં અશ્મક નામનો રાજા થયો. અશ્મક રાજાના વંશમાં ખટ્વાંગ થયો. ખટ્વાંગા દીર્ઘબાહુશ્ચ
રઘુસ્તસ્માત પૃથુશ્રવા અજસ્તતો મહારાજ તસ્માત દશરથો ભવત. ખટ્વાંગ રાજાના વંશમાં રઘુ રાજા થયા. રઘુ રાજાએ સર્વ દક્ષિણ નામનો યજ્ઞ કર્યો. પહેરેલું વસ્ત્ર છોડીને સર્વસ્વનું દાન આપ્યું. રઘુ રાજા અતિ ઉદાર હતા. રઘુ રાજા મહાન જ્ઞાની હતા. રઘુ રાજા મહાન વીર હતા. રઘુ રાજાની કીર્તિ બહુ વધી ગઈ. સૂર્ય વંશ નામ મટી ગયું. લોકો એને રઘુવંશ રઘુવંશ કહેવા લાગ્યા. રઘુ રાજાનો પુત્ર અજ રાજા થયો છે. અજ રાજાનું લગ્ન ઇન્દુમતી રાણી સાથે થયું હતું. તેમના ઘેર જે દીકરો થયો એનું નામ દશરથ છે. તસ્માત દશરથો ભવત. ચક્રવર્તી સાર્વભૌમ રાજા દશરથ છે. શ્રી અયોધ્યાજીમાં રાજ કરે છે. પ્રધાન 3 રાણીઓ છે. પુત્ર સંતતિ નથી. પુત્ર કામેષ્ટિ યજ્ઞ કર્યો છે. પૂર્ણાહુતિના સમયે યજ્ઞ કુંડમાંથી અગ્નિ નારાયણ બહાર આવ્યા છે. સુવર્ણ પાત્રમાં પાયસ લઈને આવ્યા છે. દશરથ મહારાજને પ્રસાદ આપ્યો છે અને કહ્યું 4 બાળકો થવાના છે. તમારા કીર્તિને બહુ વધારશે. તમને અતિ સુખી કરશે એવા 4 બાળકો થશે. પ્રસાદને વંદન કરે છે. વશિષ્ઠ ઋષિને કહ્યું છે તમારી કૃપાથી પ્રસાદ મળ્યો છે, હું શું કરું? વશિષ્ઠ ઋષિએ કહ્યું કૌશલ્યા એ ધર્મ પત્ની છે. પ્રસાદમાં મુખ્ય અધિકાર કૌશલ્યાજીનો છે. કૈકેયી ભોગ પત્ની છે. પ્રસાદ કૌશલ્યાજીને આપો. દશરથ રાજાએ કહ્યું છે કૈકેયી બહુ અપેક્ષા રાખે છે, એને પણ થોડો પ્રસાદ મળ્યો. સુમિત્રાની ઈચ્છા છે. વશિષ્ઠ ઋષિએ પ્રસાદના 2 ભાગ કર્યા છે. અડધો પ્રસાદ કૌશલ્યાજીને આપ્યો છે. અડધો જે રહ્યો હતો એના 2 ભાગ કર્યા. એક સુમિત્રાજીને આપ્યો ને કૈકેયીને આપ્યો. કૈકેયીને પાછળથી પ્રસાદ આપ્યો તો ખોટું લાગ્યું. અભિમાન વિના પાપ થતું નથી. પાપના મૂળમાં અભિમાન હોય. કૈકેયીમાં અભિમાન છે હું અતિ સુંદર છું, રાજા મારા આધીન રહે છે. પાછળથી પ્રસાદ આપ્યો તો કૈકેયીને ખોટું લાગ્યું. કૈકેયીને ક્રોધ આવ્યો. દશરથ મહારાજ ઉપર ક્રોધ કરે છે. જે સ્ત્રી પતિ ઉપર ક્રોધ કરે, જે સ્ત્રી કર્કશ વાણીથી પતિના દિલને દુભાવે, જે પતિદેવનું અપમાન કરે એના પુણ્યનો નાશ થાય છે. સ્ત્રી પતિમાં પરમાત્માની ભાવના રાખે. કઈ ક્રોધમાં બોલી છે મને બજારમાંથી લઈ આવ્યા છે, શું સમજો છો? તમારો પ્રસાદ મારે લેવો જ નથી. હાથમાં પ્રસાદ લઈને કઈ ક્રોધ કરે છે. દશરથ મહારાજનું અપમાન કરે છે. તો એ સમયે એક સમડી ત્યાં આવી છે. કૈકેયીનો પ્રસાદ ઉઠાવી દીધો. પ્રસાદ હાથમાં લઈને ક્રોધ કર્યો. પતિદેવનો તિરસ્કાર કર્યો. સમડી પ્રસાદ ઉઠાવીને લઈ જાય છે. અંજન પર્વતમાં અંજનીમાં પંચાક્ષર શિવ મંત્રનો જપ કરે છે. અંજની માની ઈચ્છા છે ભગવાન શંકરના જેવો મને દીકરો થાય. માની ઈચ્છા અનુસાર દીકરો થાય છે. કોઈ માતાના મનમાં એવી તીવ્ર ઈચ્છા હો મારો દીકરો મહાન ભગવત ભક્ત બને, એવું જ થશે. શંકર ભગવાનના જેવો દીકરો થાય. પંચાક્ષર શિવ મંત્રનો જપ કરે છે. અંજની માતાની આંખો બંધ છે. સમરીએ તે પ્રસાદ અંજની માના હાથમાં પધરાવ્યો. અંજની માતાએ એવું માન્યું શિવજીએ મને પ્રસાદ આપ્યો. હું પંચાક્ષર શિવ મંત્રનો જપ કરતી હતી ને હાથમાં પ્રસાદ આવ્યો. અંજની માતે પ્રસાદ આરોગી ગયા છે. પ્રસાદ ભક્ષણ કરવાથી ગર્ભ રહ્યો. 9 માસ પરિપૂર્ણ થયા છે.
પરમ પવિત્ર ચૈત્ર માસ શુક્લ પક્ષ પૂર્ણિમા તિથિ છે. સૂર્યોદયના સમયે શ્રી હનુમાનજી મહારાજ કી